યંગ ઇન્ડિયન્સ દ્વારા આયોજિત ફ્લેગશિપ સિવિક એજ્યુકેશન પહેલ યંગ ઇન્ડિયન્સ પાર્લામેન્ટ 2026નો પ્રારંભ થયો. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના અભિન્ન અંગ યંગ ઇન્ડિયન્સની અમદાવાદ ચેપ્ટર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સંસદીય ચર્ચા, જાહેર નીતિ, કાયદા ઘડતરની પ્રક્રિયા અને નેતૃત્વના વિવિધ પાસાઓની નજીકથી સમજી રહ્યા છે. આ સાથે તેમની વક્તૃત્વ કલા, સંવાદ ક્ષમતા, વિશ્લેષણાત્મક વિચારસરણી અને નિર્ણય લેવાની ક્ષમતાનો પણ વિકાસ થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. હું દર્શન પરીખ, હું અત્યારે કરન્ટલી વાય અમદાવાદ ચેપ્ટરના ચેર તરીકે ડ્યુટી ભજવી રહ્યો છું. અને વાય અમદાવાદ બેઝિકલી ઇન્ડિયાની અંદર 72 સિટીઝમાં 72 ચેપ્ટર છે, એમાંનું એક ચેપ્ટર છે. અમે અત્યારે કરન્ટલી વાયઆઈપી યંગ ઇન્ડિયન્સ પાર્લામેન્ટ કરી રહ્યા છે, જેનું અમદાવાદ સિટી ચેપ્ટર લેવલનું જે રાઉન્ડ છે એ આજે અને આવતીકાલે 27 અને 28 તારીખે અમે કર્ણાવતી યુનિવર્સિટીમાં કરી રહ્યા છીએ. અપ્રોક્સિમેટલી 120 છોકરાઓ પાર્ટિસિપેટ કરી રહ્યા છે. ફ્રોમ અક્રોસ 14 ડિફરન્ટ સ્કૂલમાંથી આવી રહ્યા છે. એમને 2 દિવસની અંદર પાર્લામેન્ટ કેવી રીતના ચાલશે, સ્ટ્રક્ચર્ડ વેથી એન્ટાયર ડિસ્કશન થશે. અને અમદાવાદ રાઉન્ડના લગભગ 15 જેટલા જે વિનર્સ છે દે વિલ પાર્ટિસિપેટ ઇન ધ રિજનલ રાઉન્ડ. આ વર્ષે 2026માં વેસ્ટર્ન રિજિયનના લગભગ 15 સિટીઝ અને 4 રાજ્યોમાંથી 15 સિટીઝના જે વિનર્સ છે એ લોકો ઓગસ્ટ મહિનાની અંદર અહીંયા આવશે અમદાવાદમાં ફોર ધ રિજનલ રાઉન્ડ. એ દિવસે અમે 22 અને 23 ઓગસ્ટના અમે 2 દિવસનો પ્રોગ્રામ કરીશું. અને એના જે વિનર્સ હશે, દરેક ઝોનના વિનર્સ, ફાઇનલી 120 છોકરાઓ વિલ બી ગોઈંગ ટુ નેશનલ રાઉન્ડ, જ્યાં દિલ્હીમાં અમે નેશનલ રાઉન્ડ કરશું અને એના વિનર્સ ત્યાં આગળ અનાઉન્સ થશે. દેટ ઇઝ હાઉ વી વર્ક ફોર ધીસ યુથ પાર્લામેન્ટ, વેરીન 9મા ધોરણથી 12મા ધોરણના સ્કૂલના બાળકોને અમે ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ ટુ એક્સપિરિયન્સ ધ રિયલ પાર્લામેન્ટ અને હાઉ એસેમ્બલી વર્ક્સ. કઈ રીતના